નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગત વર્ષ 2022માં મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્ય સરકાર હસ્તગત જે આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા આંગણવાડી કર્મચારીઓને ગ્રેજ્યુટી આપવાનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। ત્યારબાદ મિત્રો આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનો કે જેઓ વિવિધ રાજ્ય સરકારોના મહિલા આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરે છે તેઓ પણ ગ્રેજ્યુટી માટે પોતાને મળે તેવી રીતની મિત્રો માંગ કરી રહ્યા છે। તો મિત્રો ગતરોજ આ હાઈકોર્ટના ચુકાદાના આધીન આ રાજ્ય સરકાર દ્વારા જે છે તે મિત્રો આશા વર્કર બહેનો માટે પણ ગ્રેજ્યુટીનો લાભ જાહેર કરતું આ રાજ્ય સરકાર પહેલું રાજ્ય સરકાર બની છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો ગતરોજ કઈ રાજ્ય સરકાર દ્વારા આશા વર્કર બહેનો માટે ગ્રેજ્યુટીનો લાભ આપનાર પહેલું રાજ્ય દેશનું બન્યું હતું અને 1 એપ્રિલ 2025થી આ રાજ્ય સરકાર દ્વારા આશા વર્કર બહેનોને જે છે તે મિત્રો ગ્રેજ્યુટીનો લાભ આપનાર પહેલું રાજ્ય બની ગયું છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા આ લાભ આશા વર્કર બહેનો માટે જાહેર કરવામાં આવે છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આશા વર્કર ફેસિલિટેટર બહેનો તેમજ આંગણવાડી કર્મચારીને લગતા ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો ગતરોજ વિશ્વ મહિલા દિવસ એટલે કે 8 માર્ચના રોજ 8 માર્ચ પહેલાં જે છે તે મિત્રો આશા વર્કર બહેનો માટે ખુશખબર આ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં ઘણા લાંબા સમયથી જે આશા વર્કર બહેનો જે છે તે રાજ્યના આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરે છે અને જેઓ ઘણા લાંબા સમયથી પોતાના નિવૃત્તિ સમયે ગ્રેજ્યુટીનો લાભ આપે તેવું રાજ્ય સરકાર સામે માંગ કરી રહ્યા હતા અને રાજ્ય સરકાર દ્વારા આ કર્મચારીઓની માંગને આખરે વિશ્વ મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ સ્વીકારી લેવામાં આવી હતી અને ગ્રેજ્યુટીનો લાભ આપનાર જે છે તે મિત્રો દેશનું પહેલું રાજ્ય આ સરકાર બની હતી। તો વાત કરીશું આંધ્રપ્રદેશ રાજ્ય સરકારની। તો આંધ્રપ્રદેશ સરકાર દ્વારા વિશ્વ મહિલા દિવસ પહેલાં જ આશા વર્કર બહેનો માટે ખુશખબર બહાર પાડવામાં આવી છે, કારણ કે આશા વર્કર બહેનો માટે ગ્રેજ્યુટી લાભ આપનાર આંધ્રપ્રદેશ દેશનું પહેલું રાજ્ય બન્યું છે અને 1 એપ્રિલ 2025થી આ આશા વર્કર બહેનો કે જેઓ રાજ્ય સરકારના આંધ્રપ્રદેશ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરે છે તેમને ગ્રેજ્યુટીનો લાભ મળવાનું શરૂ થઈ ગયું છે। આશા વર્કર બહેનો કે જે ગામડે અને શેરીએ લોકોના સ્વાસ્થ્યની સંભાળ રાખે છે તેઓ હંમેશા બીજાઓની સેવા કરવામાં વ્યસ્ત રહે છે। નવજાત શિશુ હોય કે ગર્ભવતી સ્ત્રી, રસીકરણ હોય કે દર્દીની સંભાળ, તેઓ નિસ્વાર્થપણે પોતાની જવાબદારીઓ નિભાવે છે। પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેમનું પોતાનું જીવન કેવું કઠિન હોય છે? તેઓ ઓછા પગાર, અનિશ્ચિત ભવિષ્ય અને કોઈ નાણાકીય સુરક્ષા વગર દિવસ રાત કામ કરે છે। હવે આંધ્રપ્રદેશ સરકારે તેમની મહેનતને માન્યતા આપી છે। પહેલીવાર કોઈ રાજ્યએ આશા વર્કર બહેનોને ગ્રેજ્યુટી અને અન્ય સુવિધાઓ આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે। આંધ્રપ્રદેશમાં આશા વર્કર બહેનો માટે ગ્રેજ્યુટી યોજના લાગુ કરવામાં આવી છે। તો આંધ્રપ્રદેશ સરકાર દ્વારા આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર બહેનો માટે ગ્રેજ્યુટી ચૂકવણીની જાહેરાત કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે। મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની સરકારે આ પગલું ભરીને પોતાનું ચૂંટણી વચન પૂર્ણ કર્યું છે। આ નિર્ણયનો હેતુ આશા કાર્યકરોની આર્થિક સુરક્ષાને મજબૂત બનાવવાનો અને તેમની કાર્યકારી પરિસ્થિતિઓમાં સુધારો કરવાનો છે। આશા વર્કરો ગામડાઓ અને શહેરોમાં આરોગ્ય સેવાઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તેથી સરકારે તેમના માટે વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે પહેલ કરી છે। આંધ્રપ્રદેશ દેશમાં સૌથી વધુ પગાર ધરાવતું રાજ્ય બન્યું છે। તો આંધ્રપ્રદેશમાં આશા વર્કરોને હવે દેશના અન્ય કોઈ પણ રાજ્યની તુલનામાં સૌથી વધુ પગાર આપવામાં આવી રહ્યો છે। સરકારે તેમનો માસિક પગાર વધારીને 10,000 રૂપિયા કરી દીધો છે, જે અન્ય રાજ્યો કરતાં ઘણો વધારે છે। ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશમાં આશા કાર્યકરોને દર મહિને ફક્ત 750 રૂપિયા મળે છે, જ્યારે પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં તે 3,000 અને તેવી જ રીતે તેમને કેરળમાં 5,000 રૂપિયા અને તેલંગાણામાં 7,500 રૂપિયા ચૂકવવામાં આવે છે। આંધ્રપ્રદેશ સરકારના નિર્ણયથી હજારો આશા વર્કરોને સીધો ફાયદો થયો છે। ગ્રેજ્યુટીની સાથે મેટર્નિટી લીવની પણ જાહેરાત રાજ્ય સરકારે આશા વર્કરો માટે ગ્રેજ્યુટી લાભ પણ લાગુ કર્યા છે। સાથે 30 વર્ષની સેવા પૂર્ણ કરનાર આશા વર્કરોને 1.50 લાખ એટલે કે મિત્રો 1.5 લાખ રૂપિયા સુધીની ગ્રેજ્યુટી ચૂકવણી મળશે। આ ઉપરાંત સરકારે પ્રસૂતિ રજાને પણ મંજૂરી આપી છે। આશા વર્કરોને હવે 180 દિવસની પ્રસૂતિ રજા મળશે, જે કાર્યકારી દિવસો તરીકે ગણવામાં આવશે। આ સમયગાળા દરમિયાન તેમને 60,000 રૂપિયા પગાર તરીકે આપવામાં આવશે। આના કારણે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં। નિવૃત્તિ પછી પણ તેમને લાભ મળશે। તો રાજ્ય સરકારે 1 એપ્રિલ 2025થી એવી પણ ખાતરી આપી છે કે નિવૃત્તિ પછી પણ આશા કાર્યકરોને ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। તેમને સહાયક નર્સ, મિડવાઇફ, ANM ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે અને તેમને અનેક સામાજિક સુરક્ષા યોજનાનો લાભ આપવામાં મળશે। મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠકમાં આ નિર્ણયોને મંજૂરી આપી હતી। આરોગ્ય મંત્રી સત્યકુમાર યાદવે જણાવ્યું હતું કે સરકારના નિર્ણયો આશા કાર્યકરોને નાણાકીય સ્થિરતા પ્રદાન કરશે અને તેમના સમર્પણને માન્યતા આપવામાં આવશે। આંધ્રપ્રદેશ સરકારના આ પગલાંથી દેશભરના પ્રશંસા થઈ રહી છે। આમ દેશભરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર બહેનો માટે ગ્રેજ્યુટીનો લાભ આપનાર આંધ્રપ્રદેશ દેશનું પહેલું રાજ્ય બની ગયું છે અને 1 એપ્રિલ 2025થી તમામ કર્મચારીઓ આશા વર્કર બહેનો કે જેઓ આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરે છે તેવા હજારો બહેનોને આ ગ્રેજ્યુટીનો લાભની સાથે જ મેટર્નિટી લીવ એટલે કે મિત્રો ગર્ભાવસ્થા દરમિયાન 8-6 મહિનાની રજાઓનો પણ મિત્રો સમયગાળો સરકાર દ્વારા નક્કી કરી દેવામાં આવ્યો છે। જય હિન્દ અસ્તુ।